ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ 50 થી 60 કિલોમીટરના પવન ફૂંકાવાના સાથે પડ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું અતિથી અતિ ભારે વરસાદના કારણે ઠેકાણે એટલે કે ઠેર ઠેર નુકસાનનું ફોર્મ્યુલા જોવા મળે છે। ત્યારે મિત્રો યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેને લઈ અને એક સરકારને એક આહવાન અને એક વિનંતી પણ કરવામાં આવી છે। ત્યારે મિત્રો સરકારને શું વિનંતી કરવામાં આવી, શું આહવાન કરવામાં આવ્યું અને ખેડૂતોને જે ભારે વરસાદના કારણે જે ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ સાવ કપળી થઈ ગઈ છે તેને લઈ યશુદાન ગઢવી દ્વારા સરકાર ઉપર અને ભાજપ સરકાર ઉપર આકરામાં આકરા પ્રહારો પણ કરવામાં આવે છે। તે સાથે એક વિનંતી અને એક આહવાન પણ કરવામાં આવે છે કે ભાઈ ખેડૂતોને સર્વના નાટક કરવાનું બંધ કરો અને તાત્કાલિક ધોરણે જે આ દેખાય જ છે કે ભાઈ વરસાદના કારણે સમગ્ર ખેડૂતોનો પાક નુકસાન થયો છે તો ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવે તેવી માંગ સાથે યશુદાન ગઢવી શું જણાવે છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ 50 થી 60 કિલોમીટરના પવન ફૂંકાવાના સાથે પડ્યો છે, જેના કારણે ભારે નુકસાન થયું। દ્વારકા જિલ્લાના વિસ્તારમાં આપ જોઈ શકો છો જે રીતે અત્યારે એક એવો ખેતર નહીં કે જ્યાં પાણી ન ભરાયા, વૃક્ષો પડી ગયા છે, થાંભલાઓ પડી ગયા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે। ત્યારે હું સરકારને તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાઓ ત્વરિત શરૂ થાય એવી હું વિનંતી કરું છું। સાથે સાથે 2 દિવસથી સતત આ દ્વારકા અને આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે, જેના ભાગરૂપે કોઈ બહાર નથી નીકળી શકે એવી સ્થિતિ છે। ત્યારે કેસ ડોલની વ્યવસ્થાઓ મજૂરો અને શ્રમિકો માટે કરવામાં આવે, ત્વરિત ધોરણે વરસાદ બંધ થાય પછી સર્વે કરવામાં આવે। પાકને પણ બહુ મોટું નુકસાન થયું, બાગાયત પાક હોય, વૃક્ષો પડી ગયા છે, મગફળી કપાસ સહિતનો પાક હોય, ખૂબ મોટું નુકસાન થયું છે। અને હું આમ આદમી પાર્ટીના કે કાર્યકર્તા પદાધિકારીઓને પણ વિનંતી કરું છું કે જેટલી યથાશક્તિ મદદ આપણે જનતાને કરવાની છે। દ્વારકા જિલ્લામાં લગભગ ઓલમોસ્ટ 30 થી 35 ઇંચ વરસાદ પડ્યો, હજુ ચાલુ છે, 2 દિવસથી ચાલુ છે। હું પણ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છું, એટલે જે સ્થિતિએ અત્યારે હાલ છે લગભગ ઓલમોસ્ટ સૌરાષ્ટ્ર, બરોડા, મધ્ય ગુજરાત બધાની સ્થિતિ આવી છે। ત્યારે સરકાર તુરંત આની વ્યવસ્થા કરે એ માટે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું, કૃષિ મંત્રીશ્રીને પણ વિનંતી કરું છું। તો મિત્રો વિડીયો જોયો ને આ હતા યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ। ત્યારે મિત્રો યશુદાન ગઢવી દ્વારા જે અતિથી અતિ ભારે વરસાદ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડ્યો તેને લઈ અને સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે ભાઈ ખેડૂતોને જે પણ જગ્યાએ પાક નુકસાન થયું છે તેનું તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને પછી મોટી મોટી વાતો કરવાની નહીં, પરંતુ ખેડૂતોને સરકાર દ્વારા સહાય કરવામાં આવે અને જે પણ નુકસાન થયું છે તેના મુજબ જે પણ વળતર ચૂકવવામાં આવે તે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે યશુદાન ગઢવી સરકાર ઉપર આકરામાં આકરા પ્રહારો કરતા અને ખેડૂતો માટે હંમેશા પોતાની વાત રાખતા યશુદાન ગઢવી દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં આટલું, ફરી મળશે નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે। તો આપણી આ ચેનલમાં ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય હિન્દ, વંદે માતરમ।